ઓકે, તો હાઇડ્રોલિક્સના આજના ચેપ્ટરમાં આપણે ચાલુ કરશું ટાઈપ્સ ઓફ ફ્લુઇડ. ઓકે, હવે ફ્લુઇડના પ્રકારો એટલે કે તરલના પ્રકારો. તરલના કયા કયા પ્રકારો છે, તો કયા કયા ભાગો છે. ઓકે, તો તરલના પ્રકારોમાં પહેલું આવે છે આઈડિયલ ફ્લુઇડ એટલે કે આદર્શ ફ્લુઇડ. પછી આવે છે રિયલ ફ્લુઇડ, વાસ્તવિક ફ્લુઇડ. પછી ન્યૂટોનિયન ફ્લુઇડ, નોન ન્યૂટોનિયન ફ્લુઇડ અને આઈડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ. ઓકે, આ 5 પ્રકારો છે જે તરલના પ્રકારો એટલે ટાઈપ્સ ઓફ ફ્લુઇડમાં આવે છે. ચલો વારાફરતી આપણે સમજી લઈએ. ઓકે, તો પહેલું આવે છે આઈડિયલ ફ્લુઇડ. આઈડિયલ ફ્લુઇડ. આઈડિયલ ફ્લુઇડ કોને કહેવાય? A fluid which is incompressible and it's having no viscosity, no surface tension is known as ideal fluid. Okay, હવે આદર્શ તરલ કોને કહેવાય? આદર્શ તરલ જે ફ્લુઇડ અથવા જે તરલ અદબનીય હોય. ઓકે, દબનીય એટલે જેને દબાવી શકીએ, અદબનીય એટલે કે જેને દબાવી ન શકાય. ઓકે, એના ઉપર પ્રેશર આવતા તેના કદમાં ફેરફાર ન થાય તો અદબનીય. ઓકે, ફેરફાર થાય તો દબનીય. ઓકે, તો જે ફ્લુઇડ અથવા જે તરલ અદબનીય હોય. ઓકે, સ્નિગ્ધતા, વિસ્કોસિટી એટલે સ્નિગ્ધતા. ઓકે, કેટલું ઘાટું છે કેટલું પાકું છે એના આધારે નક્કી થાય. સ્નિગ્ધતા એના આધારે નક્કી થાય. ઓકે, તો સ્નિગ્ધતા અને પુષ્ઠતા જેવા ગુણધર્મો ધરાવતો ન હોય. પુષ્ઠતા ઓકે એટલે સરફેસ ટેન્શન. ઓકે, પુષ્ઠતા જેવા ગુણધર્મો ધરાવતો ન હોય તેવા ફ્લુઇડને શું કહેવાય? આદર્શ ફ્લુઇડ કહેવાય છે. ઓકે, જે અદબન્યું હોય, સ્નિગ્ધતા અને પુષ્ઠતાણ ઓકે જેવા ગુણધર્મો ધરાવતો ન હોય. વિસ્કોસિટી સ્નિગ્ધતા જોઈ લો. ઓકે, હવે પેલો આવે છે આપણે વિસ્કોસિટી. ચાલો, જો ઇનકમ્પ્રેસિબલ એટલે કે અદબનીય હોય, અદબનીય. ઓકે, વિસ્કોસિટી અદબનીય. ઇનકમ્પ્રેસિબલ અદબનીય. વિસ્કોસિટી એટલે સ્નિગ્ધતા. સ્નિગ્ધતા ઓકે સ્નિગ્ધતા. અને સરફેસ ટેન્શન એટલે કે પુષ્ઠતાણ. પુષ્ઠતા. ઓકે, તો આ 3 ગુણધર્મો ધરાવતો ન હોય. ઓકે, તેવાને શું કહેવાય? તેવાને કહેવાય આઈડિયલ ફ્લુઇડ. ઓકે, જે અદબની હોય. ઓકે, વિસ્કોસિટી અને સરફેસ ટેન્શન ધરાવતું ન હોય તેવાને આઈડિયલ ફ્લુઇડ. આઈડિયલ એટલે કે આદર્શ ફ્લુઇડ કહેવામાં આવે છે. બરાબર. ઓકે, એના પછી આવે છે આદર્શ ફ્લુઇડ કેવું હશે? તે કાલ્પનિક હશે, ઇમેજનરી હશે. આઈડિયલ ફ્લુઇડ છે એ કેવું હશે? ઇમેજનરી હશે. ઓકે, ચલો એના પછી આવે છે રિયલ ફ્લુઇડ. બીજું જે છે એ છે રિયલ ફ્લુઇડ. ચાલો હવે રિયલ ફ્લુઇડ કોને કહેવાય? A fluid which is compressible, has viscosity and surface tension is known as real fluid. ઓકે, હવે વાસ્તવિક તરલ કોને કહેવાય? વાસ્તવિક તરલ કે જે કમ્પ્રેસિબલ હોય એટલે કે દબની હોય. ઓકે, જેના પર આપણે પ્રેશર આવતા તેના કદમાં ફેરફાર થાય એને શું કહેવાય? કમ્પ્રેસિબલ કહેવાય. ઓકે, કમ્પ્રેસિબલ કયા કયા છે? હા, તો પ્રવાહી અને ગેસ બધા કમ્પ્રેસિબલ છે કે નથી? હા, ગેસ કમ્પ્રેસિબલ છે, પ્રવાહી કમ્પ્રેસિબલ નથી. ઓકે, લિક્વિડ છે એ કમ્પ્રેસિબલ નથી. ઓકે, તો a fluid which is compressible has viscosity and surface કે જેને વિસ્કોસિટી હોય, સરફેસ ટેન્શન હોય એને શું કહેવાય? રિયલ ફ્લુઇડ કહેવાય. ઓકે, ચલો એના પછી છે ન્યૂટોનિયન ફ્લુઇડ. ઓકે, ન્યૂટોનિયન ફ્લુઇડ કોને કહેવાય? જોઈ ચલો ન્યૂટોનિયન ફ્લુઇડ. ઓકે, ન્યૂટોનિયન ફ્લુઇડ શું છે? A real fluid which in which the shear stress is directly proportional to the rate of shear strain is called a Newtonian fluid. Okay, તો ન્યૂટન ફ્લુઇડમાં શું છે? એવું વાસ્તવિક તરલ કે જેમાં શિયર સ્ટ્રેનના સમપ્રમાણમાં હોય. ઓકે, શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન ઓકે એ બેના
સમપ્રમાણ હોય, જેટલું આપણે દબાણ માપીએ એટલે લંબાઈમાં વધઘટ થતી હોય એને કહેવાય શિયર સ્ટ્રેસ ને શિયર સ્ટ્રેન. ઓકે, દબાણમાં વધઘટ થાય તો શિયર સ્ટ્રેસ, અને માપમાં જો કાંઈ ફરક પડે તો એને શિયર સ્ટ્રેન. ઓકે, એ બેના સમપ્રમાણમાં છે. ઓકે, તેને શું કહેવાય? ન્યૂટોનિયન ફ્લુઇડ. શિયર સ્ટ્રેસ છે શિયર સ્ટ્રેનના સમપ્રમાણમાં હોય છે. ઓકે, હવે એના પછી આવશે નોન ન્યૂટોનિયન ફ્લુઇડ. ઓકે, નોન ન્યૂટોનિયન ફ્લુઇડ. ઓકે, હવે નોન ન્યૂટોનિયન ફ્લુઇડ શું છે? A real fluid in which the shear stress is not proportional to the rate of shear strain. ઓકે, જેમાં શિયર સ્ટ્રેસ છે જે વર્ડ બે આવે છે. ઓકે, બે વર્ડ આવે છે, શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન. બે ખાસ યાદ રાખવાનું. જો પ્રોપોઝનલ હોય શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન બંને એકબીજાના સમપ્રમાણમાં હોય તો ન્યૂટોનિયન, અને બંને એકબીજાના સમપ્રમાણમાં ન હોય તો નોન ન્યૂટોનિયન ફ્લુઇડ કહેવાય છે. નોન ન્યૂટન, કારણ કે શિયર સ્ટ્રેસ એ શિયર સ્ટ્રેનના સમપ્રમાણમાં નથી. ઓકે, ચલો એના પછી છેલ્લું છે આઇડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ. આઇડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ છેલ્લું છે. આઇડિયલ પ્લાસ્ટિક, આઇડિયલ પ્લાસ્ટિકમાં શું આપી દીધું છે? A liquid in which a shear stress is more than a yield value and shear stress is proportional to the rate of shear strain, it is known as ideal plastic. Okay, ideal plastic કોને કહેવાય છે? એવું તરલ કે જેમાં શિયર સ્ટ્રેસનું મૂલ્ય yield મૂલ્ય કરતાં વધી જાય. ઓકે, હવે yield મૂલ્ય એવું પોઈન્ટ કે જ્યાં પછી જે તમારું વેલ્યુ છે એ ઘટતું આવે છે. બરાબર, ત્યારે અમુક હદ સુધી તમારું શિયર સ્ટ્રેસ આપતા શિયર સ્ટ્રેન વધે છે. બરાબર, અમુક લિમિટ સુધી. ચલો આકૃતિમાં તમને સમજાવી દઉં. ચલો અહીંયા જો તમને દેખાય છે. ઓકે, હવે શું આપી દીધું છે? આઇડિયલ પ્લાસ્ટિક. ઓકે, હવે આઇડિયલ પ્લાસ્ટિક શું છે કે તેમાં તમારું મૂલ્ય છે ઓકે એનું એ શિયર સ્ટ્રેસ મોર ધેન ધ yield વેલ્યુ. ઓકે, તમારું વેલ્યુ કહે છે yield મૂલ્ય કરતાં વધારે હશે. હા, હવે અહીંયા છે શિયર સ્ટ્રેસ, તમે yield મૂલ્ય આકૃતિ તમે જોઈ શકો છો. સૌથી ઉપરનો જે છે એ કયું છે? આઇડિયલ પ્લાસ્ટિક. ઓકે, કે જેનું yield મૂલ્ય કરતાં તમારું વેલ્યુ વધારે છે. પરવાળો જે પણ છે ઓકે આઇડિયલ સ્ટ્રેસ જોઈ લો, આનો વેલ્યુ છે yield પોઈન્ટ કરતાં વધારે છે. yield પોઈન્ટ એટલે અમુક હદ સુધી તમે આપો ને અમુક હદ સુધી પછી વખતે મેક્સિમમ પોઈન્ટ તમે કેરી કરી શકો ને yield વેલ્યુ કહેવાય. ઓકે, yield વેલ્યુ કહેવાય. ઓકે, હવે yield વેલ્યુ છે બરાબર, એના કરતાં તમારું માપ છે મૂલ્ય છે વધુ છે. આના કરતાં જે તમે જોઈ શકો છો આકૃતિમાં કે આ છે એ વધારે હાઈટ છે. ઓકે, ને જેમાં શું છે? શિયર સ્ટ્રેનના સમપ્રમાણમાં છે. ઓકે, હવે અહીંયા તમે જુઓ કે જેટલું તમે શિયર સ્ટ્રેસ આપશો કે દબાણ આપશો એ પ્રમાણે પછી આ વધતું જાય છે. ઓકે, શિયર સ્ટ્રેન વધતું જાય છે, ઘટતો નથી. ઘટતો હોય તો આમ ગ્રાફ નીચે આવે. ઓકે, શેમાં? નોન ન્યૂટનની જેમ જેટલું નીચે આવી જાય. ઓકે, ના સરખો હોય છે, સમપ્રમાણમાં આવે છે. જેટલું તમે વધારશો બરાબર સ્ટ્રેન એવી રીતે આ પણ વધશે. ઓકે, સ્ટ્રેસ વધારશો તો સ્ટ્રેન આપમેળે વધશે. એને કહેવાય બંને સમપ્રમાણમાં હોય. ઓકે, ચલો આકૃતિ છે જોઈ લો. સૌપ્રથમ છે આઇડિયલ ફ્લુઇડ. ઓકે, આઇડિયલ ફ્લુઇડ માટેની આકૃતિ તો સૌ નીચે જોઈ લો. નો વિસ્કોસિટી, નો દબનીય હોય, પૃષ્ઠાંત જેવો ગુણધર્મો ધરાવતો આઇડિયલ ફ્લુઇડ. ઓકે, તે ન્યૂટોનિયન ફ્લુઇડ શિયર સ્ટ્રેસ બંને સમપ્રમાણમાં છે. આકૃતિમાં જુઓ છો કે આ જેટલું મૂલ્ય આમ વધે છે એટલું મૂલ્ય આમ વધે છે. ઓકે, બંને સમપ્રમાણમાં છે. પછી બંને સમપ્રમાણમાં ન હોય તો નોન ન્યૂટન. ઓકે, અમુક હદ સુધી વધે પછી ઘટે તો નોન ન્યૂટન. ઓકે, અને છેલ્લું આઇડિયલ પ્લાસ્ટિક કે જેનું મૂલ્ય છે yield પોઈન્ટ કરતાં વધુ છે અને એમાં શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન સમપ્રમાણમાં છે. સિમ્પલ. આવો 5 છે બરાબર પ્રકાર. ચાલો હવે એના પછી છે પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ. ઓકે, તરલના ગુણધર્મો. તરલના કયા કયા ગુણધર્મો છે? પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ. ઓકે, હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે 11 એટલે કે 11 ભાગ છે. ઓકે, તરલના ભાગો 11 છે. ઓકે, વારાફરતે જે આપણે જોતા જશું. પેલી છે ઘનતા, ડેન્સિટી, સ્પેસિફિક વેઇટ, વિશિષ્ટ ઘનતા,
સ્પેસિફિક વોલ્યુમ એટલે વિશિષ્ટ કદ, પછી સ્પેસિફિક ગ્રેવિટી વિશિષ્ટ ઘનતા, સરફેસ ટેન્શન પૃષ્ઠતાણ, કોહેઝન અને એરેઝન, ઓકે, પછી કેપિલારિટી એટલે કે કેશાકર્ષણ, પછી વિસ્કોસિટી સ્નિગ્ધતા, પછી બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, ઓકે, સ્થિતિ સ્થાપકતાનું આયતન માપાંક, ઓકે, પછી છે 10મું કમ્પ્રેસિબિલિટી એટલે કે દબનીયતા, છેલ્લે છે વેપર પ્રેશર એટલે કે વરાળનું દબાણ, ઓકે. આ 11 જે છે એ શું કહેવામાં આવે છે? તરણના ગુણધર્મો. જો એક્ઝામમાં તમને પૂછાય કે તરણના ગુણધર્મો દર્શાવો, ખાલી યાદી આપો તો નામ લખવાનું, ઓકે. ચલો, હવે એના પછી ધારો કે તમને કોઈ પણ સમજાવવું હોય તો વારાફરતી આપણે સમજી લઈએ. ચલો, હવે કયું આવે છે? તો પેલું આવે છે સ્પેસિફિક ડેન્સ. ચલો, પહેલાં આવે છે ડેન્સિટી, ઓકે. ડેન્સિટી અથવા તો માસ ડેન્સિટી, ઘનતા અથવા તો દળ ઘનતા, ઓકે. તો ઘનતા કોને કહેવાય? ઇટ ઇઝ ધ ડિફાઇન્ડ ધ રેશિયો ઓફ માસ ઓફ અ ફ્લુઇડ ઓફ ઇટ્સ વોલ્યુમ, ઓકે. તો જે ફ્લુઇડની તમે ઘનતા શોધવાની છે, એમાં શું કરવામાં આવે છે? એનું જે માસ છે, ઓકે, તો દળ છે એ ઉપર અને એનું વોલ્યુમ છે, એનું કદ છે એની નીચે, ઓકે. તો માસ અપોન વોલ્યુમ કરો તો તમને શું મળે? ડેન્સિટી મળે, ઓકે. તો ડેન્સિટી શેના વડે? આ નિશાની વડે દર્શાવવામાં આવે છે. જોઈ લો, રો નિશાની વડે ઇઝ ઇક્વલ ટુ ઉપર શું છે? માસ, ઓકે. માસ ઉપર આવશે, માસ, અને વોલ્યુમ એટલે કદ નીચે આવશે, ઓકે. તો એમ બાય વી, ઓકે, એમ અપોન વી અથવા એમ બાય વી એટલે શું કહેવામાં આવે છે? ઘનતા, એ ડેન્સિટી કહેવામાં આવે છે, ઓકે. હવે એનું યુનિટ એકમ શું છે સાહેબ? ઉપર એમ, ઓકે. માસ, તમારું દળ શેમાં હોય? હંમેશા દળ કેજીમાં હોય, ઓકે. દળ અપન વજન, દળ અપન કદ કરજો, વજન એટલે કદ, વોલ્યુમ છે એટલે કદ, તો દળ ભાગ્યા કદ એટલે તમારું શું આવશે? ઘનતા. તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. દળ શેમાં હોય? કેજીમાં. અને કદ શેમાં હોય? ઓકે. તો કદ હોય મીટર ક્યુબમાં, મીટર ક્યુબ, ઓકે. મીટર, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, આમ 3 મીટર ભેગા થાય તો તમને શું મળે? મીટર ક્યુબ એટલે કે કદ તમને મળે, એટલે મીટર ક્યુબ, ઓકે. તો કેજી પર મીટર ક્યુબ એ કોનો એકમ છે? તો આ એકમ છે ઘનતાનો. ખ્યાલ પડી ગયો? દળ ભાગ્યા કદ ઇઝ ઇક્વલ ટુ ઘનતા અથવા દળ ઘનતા અથવા તો દળ ઘનતા. ચલો, બે નામ છે, ઓકે. કાંઈ ઉપર શું આવશે? દળ. ઉપર દળ આવે તો દળ ઘનતા, ઉપર વજન આવે તો વજન ઘનતા, ઓકે. તો આ પહેલું થઈ ગયું, ઓકે. હવે દળ ઘનતા પાણી માટે કેટલી હશે? ઓકે. ફોર વોટર દળ ઘનતા કેટલી છે પાણી માટે? 1000 kg પર મીટર ક્યુબ, ઓકે. ફોર વોટર, ઓકે. ફોર વોટર પાણી માટે ઘનતા કેટલી છે? અથવા દળ ઘનતા 1000 kg પર મીટર ક્યુબ, ઓકે. યાદ રાખજો એક્ઝામ્પલ માટે. ચાલો, એના પછી આવશે સ્પેસિફિક વેટ અથવા વેટ ડેન્સિટી, ઓકે. હવે સ્પેસિફિક વેટ એટલે કે વિશિષ્ટ વજન અથવા વજન ઘનતા, ઓકે. દળ ઘનતા આવી ગઈ, હવે શું આવશે? વિશિષ્ટ વજન કોને કહેવાય? વિશિષ્ટ વજન, ઓકે. ગુજરાતીમાં નામ લખો એટલે લખી લો, વિશિષ્ટ વજન, ઓકે. વિશિષ્ટ વજન અથવા તો વેટ ડેન્સિટી, વજન ઘનતા, ચાલો, હવે વજન ઘનતા કોને કહેવાય? ડેન્સિટી કોને કહેવાય? ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ ધ વેઇટ ઓફ ફ્લુઇડ ટુ ઇટ્સ વોલ્યુમ. બરાબર, કોનું રેશિયો છે? બરાબર, ઉપર આવશે વજન, નીચે આવશે વોલ્યુમ, ઓકે. વજન અને વોલ્યુમ, ઓકે. તો કેટલું આવશે? બરાબર, તો વજન અપન વોલ્યુમ એને શું કહેવાય? વજન ઘનતા કહેવાય, ઓકે. તો વજન ઘનતા, ચલો આકૃતિમાં તમને દેખાય છે વેટ ડેન્સિટી, ઉપર વજન ફ્લુઇડ, જે પણ ફ્લુઇડ છે એનું ઉપર વજન આવશે, નીચે શું આવશે? એનું કદ, એને શું કહેવાય? વજન ઘનતા કહેવામાં આવે છે. ચાલો, હવે આ જોઈ લો, વજન ઘનતા, ઓકે. ગુજરાતીમાં લખી લો, વજન ઘનતા ઇઝ ઇક્વલ ટુ જે ફ્લુઇડ છે એનું વજન ઉપર આવશે, નીચે શું આવશે? વોલ્યુમ એટલે કે કદ, ઓકે. વજન ભાગ્યા કદ, આમાં શું હતું? દળ ભાગ્યા કદ, ઉપર દળ હતો એટલે માસ હતો, અહીંયા વજન છે,
ઓકે, ચાલો હવે વજન અને કાર. તો વજન એકમ શું છે? ન્યૂટન. ઓકે, છે ને વજનનો એકમ ન્યૂટન. ઉપર આવશે ન્યૂટન, નીચે આવશે કદનો મીટર ક્યુબ. તો ન્યૂટન પર મીટર ક્યુબ. ઓકે, ખ્યાલ પડી ગયો? ન્યૂટન પર મીટર ક્યુબ છે એ કોનું છે? તો ન્યૂટન પર મીટર ક્યુબ છે એ એકમ છે સ્પેસિફિક વોલ્યુમ અથવા તો વેટ ડેન્સિટી. ઓકે, સ્પેસિફિક વોલ્યુમ શું હોય? સ્પેસિફિક વેટ. ઓકે, વેટ ડેન્સિટીનું છે, બરાબર, તમે જોઈ શકો છો. ઓકે, હવે વજન એટલે mg. ઓકે, વજન ક્યારે? ઓકે, વજન ઇઝ ઇક્વલ ટુ mg. એમ તો આપણે ખબર છે. ઓકે, હમણાં જો અહીંયા તમે સમજાવી દઉં કે વેટ ડેન્સિટીને સ્મોલ w વડે દર્શાવવામાં આવે છે. ચલો હવે સ્મોલ w છે એના વજન ગણવા માટે. ઓકે, તો વજન ગણતા ઇઝ ઇક્વલ ટુ શું છે? ઉપર છે વજન, નીચે છે વોલ્યુમ. ઓકે, વજન છે, વજનને શું કહેવાય છે? w ઇઝ ઇક્વલ ટુ mg. વજન ઇક્વલ ટુ m ઇન્ટુ g. આ શું થઈ ગયું? આપણું દર થઈ ગયું. ઓકે, તો અહીંયા w ની જગ્યાએ mg લખી શકું, mg. ઓકે, mg ની બાકી v તો છે. હવે m/v આપણે આગળ આવી ગયું, પહેલી જ વ્યાખ્યા દર ઘનતા છે ને, તેને આપણે રો વડે દર્શાવી દઈએ તો રો ઇન્ટુ જી. ઓકે, રો ઇન્ટુ જી. તો આવે તમારું સ્મોલ w. સ્મોલ w એટલે વજન ઘનતા. વજન ઘનતા ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ જી, એટલે દર ઘનતા ઇઝ ઇન્ટુ જી એટલે ગુરુત્વ પ્રવેગ. ઓકે, આવશે તમારો વજન ઘનતા. જોઈ લો. તો વજન ઘનતા માટે બે સૂત્રો છે. વજન ઘનતા માટે બે સૂત્રો છે. એક w, સ્મોલ w ઇઝ ઇક્વલ ટુ કેપિટલ w ભાગ્યા v અથવા mg ભાગ્યા v અથવા રો જી. ત્રણ યાદ રાખો. ઓકે, ચાલો. તો સ્મોલ w આવી ગયું, વેટ ડેન્સિટી. ચાલો હવે એના પછી છે સ્પેસિફિક વોલ્યુમ. ઓકે, હવે સ્પેસિફિક વોલ્યુમ કોને કહેવાય? Volume per unit mass of a fluid is called a specific volume. Okay, તો વોલ્યુમ પર યુનિટ માસ. હવે શેનું છે? વજન ઘનતાનું, દળ ઘનતાનું ઉલટું. ઓકે, ઉપર શું આવશે? વોલ્યુમ. નીચે શું આવશે? માસ. ઓકે, વોલ્યુમ પર માસ કરો તો તમને શું મળે? સ્પેસિફિક વોલ્યુમ મળે. સ્પેસિફિક વોલ્યુમ મળે શેના વડે દર્શાવવામાં આવે છે? વીએસ. ઓકે, સ્પેસિફિક વોલ્યુમ. આ સ્પેસિફિક વોલ્યુમ. ઓકે, સફેસમાં એટલે નાનામાં લખી નાખવાનું. વીએસ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ઉપર આવશે વોલ્યુમ, ઉપર વોલ્યુમ આવશે, નીચે શું આવશે? માસ. ઓકે, તો ઉલટું છે કોનું? તો ઘનતાનું. ઘનતાનું ઉલટું હોય તેને 1/ρ કહી શકાય. હા, કહી શકાય ને, કારણ કે રોની જગ્યાએ આપણે શું મૂકશું? રો ઇઝ ઇક્વલ ટુ m/v મૂકશું ને. અહીંયા નીચે આખું તો નીચે m આવશે તો v ઉપર આવી જશે. ઓકે, તો સ્પેસિફિક વોલ્યુમ છે એ ઘનતાનું અથવા દળ ઘનતાનું ઉલટું છે. ચાલો હવે એનું યુનિટ શું બનશે? ઓકે, વોલ્યુમ એટલે મીટર ક્યુબ પર કેજી. ઓકે, સ્પેસિફિક વોલ્યુમનું એકમ ઉલટું આવશે દળ ઘનતા કરતાં. ઓકે, દળ ઘનતાનું છે કેજી પર મીટર ક્યુબ, જ્યાં નાનું શું છે? મીટર ક્યુબ પર કેજી. ચાલો હવે એના પછી છે સ્પેસિફિક ગ્રેવિટી. ચાલો, સ્પેસિફિક ગ્રેવિટી, બરાબર, એટલે કે વિશિષ્ટ ઘનતા. હવે તમારા માટે મોસ્ટ ટાઈમ છે વિશિષ્ટ ઘનતા. બરાબર, વિશિષ્ટ ઘનતા specific gravity is defined as a ratio of a weight density of a fluid to the weight density of standard fluid. Okay, બંને ડેન્સિટી છે. ઉપર આવશે વેટ ડેન્સિટી કોનું? લિક્વિડની. કે જે લિક્વિડને આપણે શોધવાનું, જે લિક્વિડ માટે આપણે સ્પેસિફિક ગ્રેવિટી જોઈએ છીએ એની વજન ઘનતા. ઉપર વજન ઘનતા તો નીચે પણ વજન ઘનતા, પણ પાણીની. ઓકે, તો વેટ ડેન્સિટી ઓફ લિક્વિડના છેદમાં વેટ ડેન્સિટી ઓફ વોટર. કઈ વોટર? સ્ટાન્ડર્ડ વોટર. ઓકે, સ્ટાન્ડર્ડ વોટરની વેટ ડેન્સિટી નીચે. ઓકે, અને એની વેટ ડેન્સિટી ઉપર. ઓકે, જે ફ્લુઇડની વાપરો છો. ઓકે, તો એ બેના રેશિયોને વિશિષ્ટ ઘનતા એસ વડે દર્શાવવામાં આવે છે. ચલો હવે આ ધારો કે એક જ સૂત્ર છે, એવી રીતે તમે ડેન્સિટી વાપરી શકો. ઓકે, હા,
માસ ડેન્સિટી. આ શેમાં સૂત્ર છે? આ સૂત્ર છે વેટ ડેન્સિટીમાં. ઓકે, ઉપર વેટ ડેન્સિટી વાપર્યો છે. વેટ ડેન્સિટી લિક્વિડની જે લિક્વિડ વાપરો છો અહીંયા વેટ ડેન્સિટી સ્ટાન્ડર્ડ વોટર. ઓકે, જે સ્ટાન્ડર્ડ વોટર તમે વાપરો છો 4 સેલ્સિયસ તાપમાને એ સ્ટાન્ડર્ડ વોટર. હા, ઓકે. તો આ તમે આપેલો છે સ્ટાન્ડર્ડ વોટર. ઓકે, તમે ખ્યાલ હશે 9.81 98 10 જે તમે લખો છો. ઓકે, યુનિટમાં ફરક હોય. ચાલો એના પછી ધારો કે આપણે ડેન્સિટીમાં જોઈએ તો ઉપર શું આવે? તો ડેન્સિટી. તો ડેન્સિટીમાં ઉપર ડેન્સિટી આવશે, ડેન્સિટી ઓફ લિક્વિડ, લિક્વિડની ડેન્સિટી. અને નીચે શું આવશે? ડેન્સિટી ઓફ વોટર. તો ડેન્સિટી વોટર એટલે પાણીની ઘનતા. હવે નીચે ડેન્સિટી. આ વેટ ડેન્સિટી. જો બંનેમાં વેટ ડેન્સિટી, ઉપર વેટ ડેન્સિટી, નીચે વેટ ડેન્સિટી. ઓકે, આમાં ડેન્સિટી ઓફ લિક્વિડ ને ડેન્સિટી ઓફ વોટર. તો બંનેમાં ઘનતા આવશે. આ ઉપરવાળામાં શું હશે? બંનેમાં વજન ઘનતા, જ્યારે આમાં આવશે બંનેમાં દળ ઘનતા. ઓકે, તો પાણીની દળ ઘનતા આપણે ખબર છે કેટલી છે? એટલે 1000. ડાયરેક્ટ આપણું કામ સહેલું બની જાય. ઓકે, ડેન્સિટી હોય તો ભાગ્યા 1000 કરવાનું. ઉપર શું આવશે? ડેન્સિટી ઓફ લિક્વિડ. ડેન્સિટી ઓફ લિક્વિડને છેદમાં ડેન્સિટી ઓફ વોટર. વોટરની ડેન્સિટી કેટલી છે? 1000. બસ, તો આવી રીતે થાય છે. ઓકે, અને વોટરની વેટ ડેન્સિટી કેટલી છે? ઓકે, પાણીની વેટ ડેન્સિટી. ઓકે, તો એ છે 9810 ન્યૂટન પર મીટર ક્યુબ. ન્યૂટનમાં લખો તો આ, અને કિલો ન્યૂટનમાં લખેલો તો 9.81 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ. ઓકે, કિલો ન્યૂટન પર મીટર ક્યુબ. તો 9.81 કિલો ન્યૂટનમાં, અને ખાલી ન્યૂટન હોય તો 9810. કે તો આ વેટ ડેન્સિટી જે તમને યાદ રાખવી પડશે. પાણીની વજન ઘનતા અને પાણીની ઘનતા. કે આના પરથી તમને એક્ઝામ્પલ આવે છે. ચાલો, આ થઈ ગયો. આ સાથે આપણો આજનો ચેપ્ટર સમાપ્ત કરીએ છીએ. ઓકે, ચાલો.